મહારાષ્ટ્રમાં વોટ જેહાદની આશંકાના પગલે ગુરુવારે ઈડીએ ગુજરાત સહિત મહારાષ્ટ્રના 24 ઠેકાણા પર કરેલા દરોડામાં મોટો પર્દાફાશ થયો છે। ગુજરાતની સુરત અને અમદાવાદની બેંક્સમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાનું બોગસ ટ્રાન્ઝેક્શન કર્યાનો પર્દાફાશ થયો। આ ઉપરાંત મહારાષ્ટ્રની ચૂંટણી ફંડ માટે હવાલાથી કરોડો રૂપિયા પણ ટ્રાન્સફર થયા હતા। મારેગાંવ કાંડમાં આરોપી સિરાજ અહેમદ અને નાસિકમાં મર્ચન્ટ કોઓપરેટિવ બેંકના બ્રાન્ચ મેનેજર હોવાનું કહેવાય છે। આરોપી સિરાજની ચા અને કોલ્ડ ડ્રિંક્સની એજન્સી છે। ફરિયાદીનો ભાઈ ગણેશ તેના વાહનમાં સામાન સપ્લાય કરતો। સિરાજે ધંધો કરવા વધુ બેંક ખાતાની જરૂર હોવાનું કહીને ગણેશ, ફરિયાદી જયેશ અને અન્ય 10 વ્યક્તિઓ પાસેથી પેન કાર્ડ, આધાર કાર્ડ, સિમ કાર્ડ લીધા હતા। તેમના નામથી બેંકમાં ખાતા ખોલાવ્યા। ખાતા ખોલાવવા માટે ફોર્મ, એફડી ફોર્મ, લોન ફોર્મ અન્ય પર સિરાજે તમામની સહી લીધી હતી। ઈડીએ નાસિક, મુંબઈ, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને માલેગાંવમાં દરોડા પાડ્યા। બેંક ખાતા માટે જેમના આધાર અને પેન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો તેમના ઘરે પણ તપાસ કરી ઈડી આ તમામ ખાતાઓની માહિતી મેળવી રહી છે। તેમાં ડેબિટના 315 વ્યવહારો થયા છે। 45 કરોડ પ્રગતિ ટ્રેડર્સ અને અમદાવાદની એક્સિસ બેંકના એમકે માર્કેટિંગમાં ગયા છે।